તો આ તરફ વડોદરામાં પણ રામનવમીને લઈને પોલીસ એક્શન મોડમાં છે। ભૂતકાળના તોફાનોને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 3 શોભાયાત્રામાં પોલીસ રાખશે બાજ નજર। 3350થી પણ વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાયા છે। તો ડ્રોન, બોડી વોર્ન કેમેરા, સીસીટીવીથી પોલીસ કર્મચારીઓ સજ્જ છે। વ્હીકલ માઉન્ટ કેમેરાથી પણ પોલીસ રાખશે બાજ નજર। સંવેદનશીલ વિસ્તારની પોલીસ કંટ્રોલ રૂમમાં નજર રાખવામાં આવી રહી છે। કંટ્રોલ રૂમથી તમામ ગતિવિધિ પર રાખશે બાજ નજર। તો ઉપરથી ડ્રોનથી પણ કેમેરાથી પોલીસ કર્મચારીઓ છે તે નજર રાખી રહ્યા છે। જે રીતે ગત વર્ષે વડોદરામાં કોમી રમખાણ થયા હતા રામનવમીને દિવસે, તેને લઈને હવે પોલીસ એક્શન મોડમાં છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 3 શોભાયાત્રા જે ખાસ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થવાની છે, તેને લઈને 3350થી પણ વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાયા છે।